આજે જે બરોડાની અંદર કોટંબી સ્ટેડિયમમાં 11મી જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ અને ભારતની મેચ થવા જઈ રહી છે, તેની અંદર ટિકિટોનું વેચાણ જે ઓનલાઈન ખુલે છે તે 15-20 મિનિટમાં બંધ કરી દેવામાં આવે છે. એવા સમયમાં 5,000, 8,000, 10,000ની મોટી મોટી ટિકિટોનું વેચાણ થાય છે, પણ આમ જનતા માટે જે 500,000, 1,500, 2,000ની ટિકિટ ક્યાંય જોવા પણ મળતી નથી. સીધું દેખાઈ આવે છે કે સરકાર પોતે જ હાથકંડા અજમાવી લોકોને ઊભા કરી અને ટિકિટોનું બ્લેક કરાવી રહી છે. આ ટિકિટો જાય છે ક્યાં? જો બારી જ ના ખુલતી હોય, જો વિન્ડો ના ખુલતી હોય, તો 500,000, 1,500, 2,000ની ટિકિટો બારોબાર પબ્લિકમાં કેવી રીતે આવે છે? મોટા પાયે બ્લેકનો ધંધો ચાલી રહ્યો છે. સરકાર પોતે રૂપિયા બનાવી રહી છે અને ત્યાંની જે રોડ રસ્તાની સ્થિતિ છે, આજે 60,000 થી 70,000 પબ્લિક ત્યાં એકત્રિત થશે, રોડ રસ્તા છે નહીં, હાઈ ટેન્શન લાઈનો ગયેલી છે, તો પબ્લિકની શું હાલત થશે? આજે BCCI એની પર કોઈ પણ જાતનું ધ્યાન નથી આપતી. આજે અમે અહીંયા આવેદન આપી અને આ દરેક વસ્તુનો ખુલાસો માગવા આવ્યા છીએ અને જો આના ખુલાસા નહીં મળે કે ટિકિટોનું વેચાણ ખોટી રીતે બ્લેકમાં બંધ નહીં થાય, આમ જનતાને ટિકિટો નહીં મળે, તો 11મી તારીખે આમ આદમી પાર્ટી સ્ટેડિયમ પર ગાંધી ચિહ્ને જઈ અને ધરણા કરશે અને આનો જવાબ માગશે.